સમાચારમાં આગળ વાત કરીશું। અમદાવાદમાં વાયએમસીએ ખાતે FAAનો પદગ્રહણ સમારોહ યોજાયો। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની ગુજરાતે 50,000થી વધુ કોચિંગ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે। ફેડરેશનની યોજાયેલી એન્યુઅલ જનરલ મિટિંગમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ભાવનગર, જેતપુર, જૂનાગઢ, હિંમતનગર, પાલનપુર, પોરબંદર, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, સુરત, વરાછા, કતારગામ, કેશોદ અને ગાંધીનગર સહિત એસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો। ફેડરેશન ગુજરાતના આગામી 2 વર્ષ માટે હેમાંગભાઈ રાવલને પ્રમુખ પદ તરીકે સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવ્યા છે। આ સાથે ઉપપ્રમુખ, ડેપ્યુટી પ્રેસિડેન્ટ, પ્રદેશ પ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ અને PROનો પણ શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો। ફેડરેશન ગુજરાતે 1000થી વધારે સંલગ્ન કોચિંગ સેન્ટરો ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એડમિશનની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડશે। એકેડેમિક એસોસિએશનના વાર્ષિક સમારંભની અંદર જે એજીએમ હતી એ એજીએમની અંદર આજે સમગ્ર ગુજરાતમાંથી લગભગ 32થી વધારે એસોસિએશન, જે એસોસિએશન 50,000થી વધારે જે ક્લાસીસ છે એનું પ્રતિનિધિત્વ કરે છે, એના મુખ્ય જે સંચાલકો જે છે, પદાધિકારી છે, એ આજે અહીંયા અમદાવાદમાં YMCA ખાતે આવ્યા હતા। ટોપ્સ ટેકનોલોજીના સહયોગથી આખો એજીએમ કરવામાં આવી હતી। આ એજીએમની અંદર જે મુખ્ય મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા એમાં સૌપ્રથમ તો ધોરણ 12 પછી જે વિદ્યાર્થીઓ જે છે, અમે લોકો પણ ફેડરેશન જે છે એ પણ અમારી શિક્ષણ પ્રત્યેની જવાબદારી સમજીએ છીએ। ધોરણ 12 પછી ગુજરાતના વિદ્યાર્થીઓને 1000થી વધારે સેન્ટરમાં મફત એડમિશન માટે થઈને, ચાહે તે JEEનું એડમિશન હોય, નીટનું હોય કે પછી BA, BCom, MA, MCom, MCAનું એડમિશન હોય, BCAનું એડમિશન હોય, એના માટે જે ECPC એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા જે કંઈ પણ ગાઈડલાઈન મુજબ રજીસ્ટ્રેશન કરવાનું આવે છે એ અમારી ઘટક સંઘની સંસ્થાઓ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને મફત કરી આપશે, એ પ્રકારની એક ચર્ચા કરવામાં આવી। સાથે સાથે ખાસ કરીને ગુજરાતની અંદર જે અમારા ઘટક સંઘો જે એસોસિએશન છે, આ કોચિંગ ક્લાસનું એસોસિએશન છે અને સૌથી મોટી જે ચિંતા વ્યક્ત કરવામાં આવી એ આગામી સમયમાં જે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારોને કહેવામાં આવેલું છે ગાઈડલાઈન બાબતે, તો આ ગાઈડલાઈન બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમારું પ્રતિનિધિમંડળ મળી ચૂક્યું છે। માનનીય શિક્ષણ મંત્રીશ્રીને રૂબરૂ વિશાલભાઈ પંડ્યા સહિતનું અમારું પ્રતિનિધિમંડળ મળી ચૂકેલું છે અને એમની જોડે અમે જે ચર્ચા મૂકેલી છે એની અંદર કોચિંગ ક્લાસના માટે થઈને ખાસ કરીને રજીસ્ટ્રેશન છે 50 વિદ્યાર્થી કે 100 વિદ્યાર્થી માટે નહીં, પણ એક વ્યક્તિ પણ જો ક્લાસ ચલાવતો હોય, એક વિદ્યાર્થી પણ હોય, એના માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની વાત હતી। ઓનલાઈન જે છે ભણાવે છે એ લોકો માટે પણ રજીસ્ટ્રેશન કરવાની વાત હતી અને રજીસ્ટ્રેશનની અંદર જે જગ્યા જે વિદ્યાર્થી દીઠ કહેવામાં આવેલી છે ખૂબ જ વધારે છે, એટલી તો યુનિવર્સિટીઓમાં પણ જગ્યા નથી શહેરોની, તો એ જગ્યા માટે થઈને પણ સરકાર જોડે ચર્ચા કરવાની વાત હતી। ખાસ કરીને ફેડરેશન જેવી રીતે વકીલાતના માટે કોઈને રજીસ્ટ્રેશન કરાવવું હોય તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, ફાર્મસીમાં રજીસ્ટ્રેશન કરાવવું હોય તો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, એમ ગુજરાતની અંદર અમે સરકાર જોડે માગણી કરેલી છે, અમે લિખિત પણ આપેલું છે કે અમારા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન જે ભારત સરકાર માન્ય છે એને રજીસ્ટ્રેશન માટેની નોડલ એજન્સી બનાવવામાં આવે અને અમારા થકી જ રજીસ્ટ્રેશનની આખી કાર્યવાહી કરવામાં આવે, વાત કરેલી।